ઋષિઓ આપણા મા બાપ છે. છોકરાઓ કાંઈ ભૂલ કરે, છોકરા બગડે એટલે મા બાપ ક્રોધ કરે. એ ક્રોધ બાળકોનું કલ્યાણ કરવા માટે છે. દીકરાના ઉપર જો બાપ ક્રોધ ન કરે, એને દંડ ના આપે તો દીકરો બગડે. સામેવાળાનું કલ્યાણ થાય એ માટે થઈને જે ક્રોધ કરવામાં આવે એ ક્રોધને શાસ્ત્રોમાં મન્યુ કહ્યો છે. મન્યુ એટલે પુણ્ય પ્રકોપ. જો મહાભારતમાં અર્જુનજીના દીકરાનું નામ હતું અભિમન્યુ. પુણ્ય પ્રકોપ. સારા માટે જે ક્રોધ કરવામાં આવે એ મન્યુ છે. મા બાપ સંતાનના ભલા માટે ક્રોધ કરે એ મન્યુ છે. ભગવાન શિવ જગતના કલ્યાણ માટે થઈ અને ક્યારેક ક્રોધ કરે છે, એને શાસ્ત્રોમાં મન્યુ એવું નામ આપ્યું છે. કામદેવને બાળીને ભસ્મ કર્યો ભગવાન શંકરે ક્રોધ કરીને. એ ક્રોધ મન્યુ હતો. કામસ્તુ વાસુદેવાંશો દગ્ધ પ્રાગ રુદ્રમન્યુના. રુદ્રમન્યુ એટલે કે શંકરજીનો ક્રોધ, પુણ્ય પ્રકોપ. માં છે ને એ દીકરીની ગુરુ છે. દીકરી ઉપર ક્રોધ ન કરે માં, બગડે. કાલ હવારે એને હારે જવાનું છે. બાપ છે એ દીકરાનો ગુરુ છે. દીકરા ઉપર બાપે કરવો પડે ત્યારે ક્રોધ કરવો પડે, નહીં તો છોકરા બગડે. એટલે બાપ છે ને એ દીકરાને લગભગ દુશ્મન જેવો લાગે. જો સમજદાર દીકરો ન હોય તો, સંસ્કાર ન હોય તો. અને માં દીકરીના દુશ્મન જેવી લાગે. પણ દીકરીને બાપા બહુ વાલ કરે. માં ખીજાતી હોય અને દીકરા ઉપર બાપ ખીજાય પણ એને માં બહુ વાલ કરે. બસ આનું નામ જ ગ્રસ્થાશ્રમ. દીકરા ઉપર બાપ ક્રોધ કરે તો માં એને લાડ લડાવે. દીકરી ઉપર માં ક્રોધ કરે તો બાપ એને લાડ લડાવે. કેવું ઓલું પ્રસિદ્ધ થયું નહીં, મારી લાડલી રે. બાપના કાળજાનો કટકો છે દીકરી. ગ્રસ્થાશ્રમમાં પતિ ને પત્ની આ રીતે ભેગા મળી પોતાના સંતાનનું કલ્યાણ કેવી રીતે થાય એ સુનિશ્ચિત કરે. પ્રભુએ સ્ત્રી અને પુરુષને બંનેને પોતપોતાની જવાબદારી સોંપી છે. તો વાલા ક્રોધ પણ કરવો પડે. ક્રોધ વગર સંસારમાં નહીં ચાલે. લોભ પણ કરવો પડે. કામ પણ ખરાબ નથી. કામ, ક્રોધ, લોભ આમ તો શત્રુ ગણાય. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેનમિહ વૈરિણમ. અને વેરી માનો એમ કે છે ગીતામાં શ્રી કૃષ્ણ. કામ, ક્રોધ, લોભ. રામાયણ કે છે તાત તીની અતિ પ્રબલ ખલ કામ ક્રોધ અરુલોભ મુનિ વિજ્ઞાન ધામ મહ કરહિ નિમિષ મહુ છોભ. પણ ગૃહસ્થને માટે કામની, ક્રોધની અને લોભની ત્રણેયની જરૂર પડે. ગૃહસ્થના જીવનમાં કામ નહીં હોય તો વંશવૃદ્ધિ કેવી રીતે થશે? આ સંસારનું ચક્ર આગળ કેવી રીતે ચાલશે? યાદ રાખજો, આપણા શાસ્ત્રમાં
કામને દેવ કહ્યો છે. કામદેવ. કામાસુર એવું નથી કહેતા આપણે, કામદેવ. આટલા લગ્ન કર્યા ને 3001. તમારે તો ભરવાડ સમાજમાં સારું છે, કઈ બીજી જાજી માથાકૂટ નહીં, કર્મકાંડની નાન તે. બ્રાહ્મણ ખાલી મંડપમાં કન્યા આવે પછી બ્રાહ્મણની ભૂમિકા શરૂ થાય, સંક્ષેપમાં લગ્ન થઈ જાય, બહુ સીધું સાધું. અને ગોવાળિયાને એમ જ હોય, બ્રાહ્મણ ક્ષત્રિય બીજા બધાને વ્યવસ્થિત રીતે આખી વિધિપૂર્વક લગ્ન કરવાના હોય. આ જો વધારે પડતો આમાં બેહદ પછી ઘેટા બકરા ચારવા કોણ જાય, ગાયો ચારવા કોણ જાય? એ શોકે બહુ લાંબો ના હોય અને આ બધું ટૂંકામ પતે. લગ્ન વિધિ તો તમને ખબર ના હોય, પણ બ્રાહ્મણો લગ્ન વિધિમાં અમુક મંત્રો જે બોલતા હોય ને, એમાં કામદેવની સ્તુતિના મંત્રો બોલાય છે. લ્યો, ઘણી વાર તો બોલનારા બ્રાહ્મણોને પોતાને ખબર નથી હોતી કે હું કામદેવની સ્તુતિ કરી રહ્યો છું. આપણા શાસ્ત્રો એની વાતોમાં તમે એમ ન કહી શકો કે આ પ્રેક્ટિકલ નથી. બહુ પ્રેક્ટિકલ બધું બતાવ્યું છે. ગૃહસ્થને માટે તો કામ જરૂરી છે, નહીં તો એનું દાંપત્ય નહીં ચાલે. પ્રજોત્પત્તિ દ્વારા, એ વંશ વૃદ્ધિ દ્વારા પિતૃઓના ઋણમાંથી મુક્ત થાય, એ માટે એણે કામની ઉપાસના કરવી રહી, પણ સંયમપૂર્વક. કામ તમારી માથે સવાર ન થાય એ જોવાનું. જ્યારે માણસના ઉપર કામ સવાર થઈ જાય ને, પછી એ ધર્મ, એ મર્યાદા બધું જ ભૂલી જાય, અને ત્યારે એ માણસ પછી બળાત્કાર કરતો હોય છે. આ વિકૃત કામ છે. બાકી કામ દેવ છે. ક્રોધની પણ ગૃહસ્થ માણસે એની જરૂર પડવાની. ધંધામાં ક્રોધ કરવો પડે, મા બાપે ઘરમાં ક્રોધ કરવો પડે, ખીજાવવું પડે. આજ બાપા બહુ ખીજાણા. કેટલાય હું એવા પરિવારોને ઓળખું છું કે ઘરમાં વૃદ્ધ વડીલ હોય, પણ ઘરના એક એક એની આમન્યા રાખે, એનાથી ડરતા હોય કે બાપા ખીજાય. ઘરમાં એક એવા માડી બેઠા હોય કડે ધડે, અને એનો એવો પ્રભાવ હોય કે તાકાત નથી કોઈ હલી શકે. છોકરી થોડી મોડી આવે ઘરમાં, ક્યાં હતી બેટા? 7:30 પહેલા આવી જવાનું. સાંભળ્યું? ફોન કેમ ન કર્યો? આવું હતું ફોન કરવો જોઈએ ને, કેમ ફોન ન કર્યો? આ ભૂલ બીજી વાર ન થવી જોઈએ. આવી કડકાઈ ન રાખે, આવો ક્રોધ ન હોય તો ઘર તૂટી જાય, ઘરની વ્યવસ્થા બધી છિન્ન ભિન્ન થઈ જાય. તો ક્રોધ હંમેશા ખરાબ જ હોય છે એમ નહીં. ક્રોધ ત્યારે ખરાબ છે જ્યારે એ તમારા ઉપર સવાર થાય. ક્રોધ તમને કરે નહીં, તમે ક્રોધ કરો ત્યાં સુધી વાંધો નહીં. જ્યારે ક્રોધ તમારા ઉપર સવાર થાય ત્યારે પછી ક્રોધ તમને કરે છે, એ તમારા ઉપર સવાર. ભગવાન રામ પણ પરણવા ગયા ને, તો દુલ્હા રામ ઘોડા ઉપર બેઠા છે અને માંડવે જાય છે વરઘોડો. તો એમાં તુલસીદાસજી લખે છે કે ઘોડો કોણ હતો? બોલે સાક્ષાત કામદેવ ઘોડાનું રૂપ લઈને આવેલો. જન બાજ બેશ બનાઈ મન સિજ, રામ હિત અતિ સોહઈ. જન બાજ બેશ બનાઈ મનસિજ, મનસિજ એટલે કામ. એ જાણે ઘોડાનું રૂપ લઈને આવ્યો છે અને રામ એના ઉપર સવાર થયા છે. સામાન્ય માણસ પરણવા જાય, એનો વરઘોડો નીકળે ત્યારે કામ એના ઉપર સવાર થયેલો હોય છે. સામાન્ય રીતે માણસના ઉપર કામ સવાર થાય,
પણ રામ પરણવા જાય છે ત્યારે કામ ઉપર સવાર થઈને જાય છે. બસ ઇતના ही फर्क है. કામ વિકૃત ન થવો જોઈએ, ક્રોધ વિકૃત ન થવો જોઈએ. ગૃહસ્થ માણસને લોભની પણ જરૂર પડે. આ વખતે લગભગ 25 કરોડનું ટર્નઓવર થયું, 5 કરોડ કમાણા. નેક્સ્ટ યરનો ટાર્ગેટ છે ઓછામાં ઓછું 50 કરોડે આપણું ટર્નઓવર પહોંચવું જોઈએ અને 20 કરોડ નો નફો થાય એવું લક્ષ્ય રાખીને આગળ વધો. ઓર વધારવું છે, ઓર વધારવું છે. આવો લોભ એ બિઝનેસમેનને ન હોય તો બિઝનેસ આગળ વધે. પણ આટલું આટલું કમાતા છતાં પછી કોઈક હારા માર્ગ હારા કામ માટે થઈને આવીને ઊભા રહે અને હાથ લંબાવે અને પછી હાથ ખિસ્સામાં જાય નહીં. ઈ જે કંજુસાઈ છે ને ઈ ખોટી. દ્વારકા વાળો હોનાની દ્વારકા બનાવીને બેઠો છે, પણ સુદામાઓને માટે એના દ્વાર ખુલ્લા છે. દ્વારકા હોનાની અને લંકા સોનાની, પણ દ્વારકાધીશ એને ત્યાં આવેલો સુદામો, એ સુદામાએ તો માગ્યું નથી, એને માગવું પડ્યું નથી. અને ભગવાન દ્વારકાનાથે સુદામાને એટલું આપ્યું, દોમ દોમ સાહેબી થઈ સુદામાને. અને રામાયણ તમે આખું વાંચી જાઓ, એક પણ જગ્યાએ એવું લખ્યું નથી કે રાવણે 1 તોલા હોનાનું પણ કોઈને દાન કર્યું હોય. નહીં તો હોનાની લંકા છે. અને બીજું ઈ યાદ રાખો કે લંકા હોનાની, દ્વારકા હોનાની છે ત્યાં સુધી એનો સદુપયોગ કરી લ્યો. બાકી લંકા હોનાની બળી ગઈ, હનુમાને આગ લગાડી બળી ગઈ. અને કૃષ્ણે દ્વારકા છોડ્યા પછી દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. આ વસ્તુ હંમેશ માટે નથી રહેતી. સંપત્તિ બહુ ચંચલ છે. લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, પાણીમાં ઉડતા તરંગો જેવી ચપલા છે લક્ષ્મી. આજ છે કાલ વહી જાય. જો અનીતિના પાયા ઉપર હોનાની લંકા ઊભી કરી હશે તો ક્યારેક ને ક્યારેક કોક ને કોક હનુમાન આવી અને એને હળગાવી દેશે. દ્વારકા નીતિના પાયા ઉપર ઊભી છે. તમને લોકોને ખ્યાલ હશે, રાવણે સોનાની લંકા વસાવી નહોતી. એ તો કુબેરની પાસે હતી, યક્ષોની પાસે હતી. રાવણે આંચકી લીધેલી, છીનવી લીધી. આ ગુંડાગીરી. કોકનું હરામનું લઈ લેવું, કોકની જમીન છીનવી લેવી, કોકના ઇમારતને છીનવી લેવી, એના ઉપર કબજો કરી લેવો, આ રાવણના કામ. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે દ્વારકા બનાવી છે, નિર્મિત કરી છે, વિશ્વકર્માને બોલાવીને ઓર્ડર આપ્યો છે, આવી નગરીનું નિર્માણ કર્યું. એ નગરના દ્વાર સુદામાઓને માટે ખુલ્લા. ખૂબ આપ્યું શ્રી કૃષ્ણ. અને અનાસક્ત ભાવથી શ્રી કૃષ્ણ દ્વારકામાં રહ્યા. પોતે જ્યારે લીલા સમેટી લીધી ત્યારે વિલ તૈયાર કરીને પોતાની હોનાની દ્વારકા પોતાના છોકરાઓને નામે કરીને નથી ગયા. ઉલટાનું પોતાના સારથી દારૂકને મોકલ્યો કે હવે હું તો શરીર અંતર ધ્યાન કરું છું, પણ તું દ્વારકામાં જઈને કે બધાને હોનાની દ્વારકામાં આસક્ત થઈને દ્વારકામાં પડ્યા ના રે, કારણ કે મેં છોડી દીધેલી દ્વારકા આજથી 7મે દાડે સમુદ્રમાં ડૂબી જશે. કેવી અનાસક્તિ! તો નીતિથી બનાવો, ધન કમાઓ. ખાલી કમાઓ નહીં,
બઢાઓ, લોભ રાખો વાંધો નહીં,